જય માતાજી મિત્રો, ડિવાઇન સ્ટેઝ ગુજરાતીમાં તમારું એકવાર ફરીથી સ્વાગત છે। મિત્રો, હું તમને જણાવીશ કે જૂન મહિનામાં તુલા રાશિના લોકોનું જીવન કેવું રહેશે। જૂન મહિનામાં જે રોચક યોગ મંગળ ગ્રહ દ્વારા બની રહ્યો છે, શું તે તુલા રાશિના જાતકોને લાભ આપશે કે પછી તેમના અટકેલા કામ બનવા લાગશે, કે પછી મોટો લાભ આપશે કે પછી મોટું નુકસાન થશે। સાથે એ પણ જાણીશું કે તે કઈ શુભ 15 ઘટના તમારા જીવનમાં થવા જઈ રહી છે અને તે કઈ 4 સાવધાની છે જે તમારે રાખવી અત્યંત જરૂરી છે। કેવું રહેશે જૂન મહિનામાં તુલા રાશિના પરિવારનું સ્વાસ્થ્ય, તેમના લગ્ન જીવનની સ્થિતિ? મિત્રો, અમે આ વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ તમારી સામે આવી રહેલી તુલા રાશિ અને તુલા રાશિની કુંડળી જોઈએ તો તમારા માટે 3 ગ્રહ ખાલી છે। તમારા 7મા ભાવમાં માત્ર મંગળ જ બેઠો છે અને આ રસપ્રદ યોગ બનાવી રહ્યો છે। તે જ રીતે જે ઘરમાં નંબર 11 લખાયેલ છે ત્યાં શનિ 5મા ભાવમાં બેઠો છે અને મંગળ પર શનિની ત્રીજી દ્રષ્ટિ આવી રહી છે। એટલે કે ત્રીજી દ્રષ્ટિ મંગળ પર હશે તેની શું અસર થશે, અને 6ઠા ભાવમાં ચંદ્ર અને રાહુનો સંયોગ છે તો તે વિશે પણ ચર્ચા કરીશું। તુલા રાશિમાં જૂન મહિનામાં જે વિષ દોષ રચાઈ રહ્યો છે, તો પછી તમારા જીવનમાં કોણ વિષ ઓગાળવા જઈ રહ્યું છે, કોણ કોઈ ષડયંત્ર રચવા જઈ રહ્યું છે? આ કાર્યક્રમમાં સંયોગના નક્ષત્રના પરિવર્તન પર આધારિત ક્રમચય છે। ગ્રહની ચાલથી જાણવાની કોશિશ કરીશું કે સ્વાસ્થ્યની વાત કરીએ તો જૂન મહિનામાં સ્વાસ્થ્ય 2 ભાગમાં વહેંચાઈ જશે, કારણ કે સ્વાસ્થ્યનો સ્વામી શુક્ર ગ્રહ સાથે છે। 8મું ઘર અને શુક્ર અને ગુરુ વચ્ચેનો સંબંધ, તેથી કોઈ મિત્રતા નથી, બંને એકબીજાની વિરુદ્ધ જાય છે। તો પછી આવી સ્થિતિમાં શું થશે કે તમારું સ્વાસ્થ્ય 2 ભાગમાં વધશે, એટલે કે 1 થી 11 જૂન જો આપણે જોઈએ તે પછી તુલા રાશિના તમામ લોકોને 11 જૂન સુધી ચંદ્રનું સ્વિંગ થશે। મનમાં અશાંતિ રહેશે, બેચેની રહેશે, તમને ઘણી જૂની યાદો મળશે, અનુભવ થશે, જૂની યાદોને કારણે દુઃખી થશે, તમને પણ રડવાનું મન થશે। તુલા રાશિના કેટલાક લોકો છુપાઈને પણ રડશે। 11 જૂન સુધી તમે નાની નાની વાતોને કારણે વધુ ભાવુક રહેશો, તમને ગુસ્સો આવશે, તમને કામ કરવાનું મન નહીં થાય। એટલે કે 11 જૂન સુધી તમારા પર, ખાસ કરીને તમારા મન પર ખૂબ જ નકારાત્મક અસર પડશે અને કહેવાય છે કે મનનો પરાજય થાય છે અને મનનો વિજય થાય છે। 11 જૂન સુધી તમારું મન જરા પણ નિયંત્રણમાં નથી। 12 થી 30 જૂન દરમિયાન શુક્ર તમારા 8મા ભાવમાંથી બહાર નીકળીને 9મા ભાવમાં ગોચર કરશે। 8મ થી 9મી સુધી ધનનો યોગ બનશે કે જે કામ તમે ઈચ્છતા હતા તે કામ તમને મળતું જોવા મળશે। તે માલવ્ય યોગને કારણે, એટલે કે 12 થી તમારી સ્થિતિ બદલાય છે। જ્યારે તુલા રાશિની વાત કરીએ તો આખા જૂન મહિનામાં મંગળનો એક રસપ્રદ સંયોગ બની રહ્યો છે। તુલા રાશિના નાણામાં શુભ ઘટનાઓ બની રહી છે અને પ્રથમ શુભ પ્રસંગની વાત કરીએ તો ખરીદ વેચાણથી સંબંધિત કામ થશે। પ્રોપર્ટી, તેના દરો વધશે, તમને પ્રોપર્ટીથી સારી ભાડાની આવક મળશે, તમને પ્રોપર્ટી સંબંધિત ખરીદી કે વેચાણથી થોડો ફાયદો થવાનો છે। તમને જૂન મહિનામાં શું મળ્યું તે સાથે કોમેન્ટમાં જરૂર લખો, તેનાથી તમને વધારાની આવક પણ થશે। કેટલાક લોકો આવશે જે તમને વધારાના કામ માટે પૈસા આપશે। અને ત્રીજું, જો તમે અચાનક જોશો તો તમને મોટો આર્થિક લાભ મળી શકે છે કોઈની સલાહથી, તો ત્રીજો ફાયદો પણ થઈ રહ્યો છે, તમે પણ બજારમાં અટવાયેલા જોવા મળે છે। તેથી એકંદરે તુલા રાશિ માટે નાણાંની દ્રષ્ટિએ તે ખૂબ જ રસપ્રદ છે। સારું, ખાસ કરીને 5 થી 27 જૂનની વચ્ચે જો આપણે ખર્ચની વાત કરીએ તો તમારા 8મા ઘરમાં બેઠેલા તમારા ભાઈનો ખર્ચ થશે। જૂન મહિનામાં આવો સંયોગ દેખાઈ રહ્યો છે, અથવા જો આવો સંયોગ દેખાતો હોય તો અમુક ખર્ચો પણ થાય છે, પરંતુ જો તુલા રાશિ માટે છે। હવે કૌટુંબિક ઘરની વાત કરીએ, શનિ 5મા ભાવમાં બિરાજમાન છે તો ક્યાંક પરિવારમાં જૂન મહિનો 1 થી 14 જૂન 9મે સુધી વધે છે દ્રષ્ટિ તમારા પરિવારના ઘર પર। ઘરની અંદર થોડી પૂજા થશે, પંડિતજી થોડી પૂજા કરશે, અથવા તમે કોઈ ગુરુના સ્થાનની મુલાકાત કરશો અથવા મંદિરની મુલાકાત કરશો। એટલે કે 15 જૂન સુધી ખૂબ જ ધાર્મિક વાતાવરણ હશે।
અને જો 15 પછી જોવામાં આવે તો અને 30 જૂન સુધી બધું સામાન્ય થવાનું છે અને જૂનમાં પરિવારના ઘરમાં એક ખાસ ઘટના પણ બની રહી છે, એટલે કે 17 જૂનથી 25 જૂનની વચ્ચે બુધ અને શુક્ર બંને આદ્રા નક્ષત્રની અંદર પહોંચી જશે અને અચાનક પરિવારનો કોઈ સભ્ય અંદર આવી જશે. ઘરના કોઈ પણ સભ્યને સારા સમાચાર મળશે અથવા ઘરની અંદર ભૌતિક વસ્તુઓની ખરીદી વેચાણની સંભાવના છે. એટલે કે 17 થી 25 જૂન સુધી આદ્રા નક્ષત્રમાં બુધ અને શુક્રનું ગોચર તમારા માટે ફાયદાકારક છે. તુલા રાશિના લોકો વિશે જો તમને બાળકો હોય, પછી તે નાનું બાળક હોય કે મોટું બાળક, તો બાળકોના ભાવ પણ બે ભાગમાં એટલે કે 1 થી 16 જૂન સુધી વધે છે. જો 1 થી 6 જૂન સુધી જોવામાં આવે તો જો બાળક 7 થી 30 જૂન સુધી સામાન્ય છે તો સૂર્ય અને શુક્ર બંનેનું સંક્રમણ મૃગચંડ નક્ષત્રમાં છે. ભેટ મેળવો, તમે તમારા બાળકો સાથે સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળશો. તેમની કારકિર્દી અથવા નોકરી વિશે કોઈ સારા સમાચાર સાંભળશો અથવા તમે તેમના કામ વિશે કોઈ સારા સમાચાર સાંભળશો અને તે જ સમયે તમે તમારા બાળકોની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરતા જોવા મળશે. એટલે કે સૂર્ય અને શુક્રનું સંક્રમણ થશે. મૃગશિરા નક્ષત્રમાં ક્યાંક નાના બાળકો માટે લાભદાયક હોય છે. તેવી જ રીતે જો તુલા રાશિના લોકો દ્વારા કરવામાં આવતી નોકરીની વાત કરીએ તો જૂન બે ભાગમાં વહેંચાયેલો છે. જો 1 થી 11 જૂન સુધી જોવામાં આવે તો રાહુ ચંદ્રનું વિષ તમારા પર રચાઈ રહ્યું છે. એટલે કે 11 જૂન સુધી કોઈ તમારા વિશે ખોટી અફવા ફેલાવશે, કોઈ તમારા વિરુદ્ધ લોકોને ભડકાવવાનો પ્રયાસ કરશે. તમારી સામે ષડયંત્ર રચીને તમે 11 જૂન સુધી શાંત રહો. 12 થી 30 જૂનની વચ્ચે તમારા કામમાં ઝડપ આવશે. મિત્રો સાથે નદીઓ અને પહાડોની મુસાફરી કરવાની તકો છે, એટલે કે તમે કોઈ યોજના બનાવી શકો છો. કેટલાક લોકો વિદેશ જઈ શકે છે, કેટલાક લોકો સ્ટેશન પર જઈ શકે છે. આવી શક્યતા દેખાઈ રહી છે. તે જ સમયે 12 થી 30 જૂનની વચ્ચે અચાનક તમારા માટે કોઈ મોટી ડીલ તિરાડ થતી જોવા મળશે. ત્યાં ખૂબ જ સારું વેચાણ થશે અને જે વ્યક્તિ તમારા માટે કાવતરું કરી રહી હતી તે ષડયંત્રનો પણ પર્દાફાશ થતો જોવા મળશે. તેથી 12 થી 30 જૂન તુલા રાશિના લોકો માટે અને નોકરિયાત લોકો માટે ખૂબ જ સારો યાદગાર સમય છે. તે જ રીતે તુલા રાશિના લોકોએ તેમના વિશે વાત કરવી જોઈએ જેઓ વિવાહિત જીવનમાં છે, એટલે કે જેઓ પ્રેમી યુગલ છે. પતિ પત્ની આ કાર્યક્રમમાં તેમના વિશે વાત કરશે તો જૂન મહિનો સારો અને ખરાબ બંને રીતે પસાર થવાનો છે. જ્યાં પાર્ટનરને જૂનમાં સારું કમિશન મળી રહ્યું છે, તમારા પાર્ટનરને જૂનમાં સારો ફાયદો થતો જણાય છે. પરંતુ મંગળ પર શનિની ત્રીજી રાશિ હોવાથી વાહન કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ખર્ચ કે ચોરીના કારણે ખર્ચ થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે અથવા મોબાઈલ લેપટોપનું નુકસાન. એટલે કે જો આપણે પતિ પત્નીની વાત કરીએ તો તમારા જીવનસાથીને ક્યાંક ને ક્યાંક નફો મળી રહ્યો છે. શનિ અને મંગળની રાશિના કારણે તમારા પાર્ટનરને પણ જૂન ફોલ્લિયો અથવા એલર્જીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જૂનમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે, તેથી એક બાજુ સારી હશે અને બીજી બાજુ ખરાબ હશે. અને મિત્રો, હું કહેવા માંગુ છું કે કેટલાક લોકો કહે છે કે તે નકલી છે. તે આવું છે. હું તમને કહી દઉં કે ગ્રહોના સંક્રમણ પ્રમાણે આપણે જે ક્રમચય સંયોજન કરીએ છીએ તે એક સામાન્ય આગાહી છે જે મેં ઘણી વખત કહી છે અને હું તમને હજુ પણ કહું છું કે આ એક સામાન્ય આગાહી છે અને તે હંમેશા સાચી નથી હોતી. 10 પર સાચો હશે, ક્યારેક તે 100% સાચો હશે, ક્યારેક તે 50 પર સાચો હશે. મિત્રો, કારણ કે આ ક્રમચય અને સંયોજનના આધારે કરવામાં આવતી આગાહીઓ છે. આ તમારી નહીં પરંતુ જ્યોતિષી પરીક્ષણ કરે છે કે કેવી રીતે જ્યોતિષ શાસ્ત્ર વિશે ઘણું બધું જાણી શકે છે. તમારે કોઈ વિદ્વાન વ્યક્તિ પાસેથી તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ. તમારી દશા, મહાદશા, પ્રત્યંતર દશા મેળવો. તમારી કુંડળીમાં ક્યાં ગ્રહો ભ્રમણ કરી રહ્યા છે તે બતાવો, તો જ તમને ખબર પડશે. નહીં તો સામાન્ય આગાહીમાં બધા જ તુલા રાશિ માટે આ થવું કેટલાક ટકા યોગ્ય છે. જો તમે પ્રેમી અથવા પ્રેમિકા અથવા પતિ પત્ની એટલે કે પ્રેમી યુગલ અથવા પતિ પત્ની છો તો જૂન મહિનામાં કોઈક પેટ્રિક ગામ અથવા પેટ્રિકના ઘરે જવાના ચાન્સ છે.
આ જૂન મહિનો પતિ પત્ની માટે બહુ સારો નથી પણ ફળદાયી પરિણામો સાથે મિશ્રિત થવાનો છે। સાથે જ મિત્રો હવે વાત કરીએ તુલા રાશિના એવા લોકો વિશે જેઓ પોતાના વ્યવસાય કરે છે। જો લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે તો ગ્રહોના સંયોગને કારણે જૂન મહિનો કેવો રહેશે એટલે કે 1 થી 30 જૂન સુધી ચંદ્ર અને રાહુ અચાનક તમને કંઈક મળશે। તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે। જો એક સમસ્યાનું સમાધાન નહીં થાય તો બીજી સમસ્યા આવશે। જો બીજી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કાર્યમાં ત્રીજી સમસ્યા આવશે। એટલે કે 10 જૂન સુધી સમસ્યાઓ પર પૈસા ખર્ચ થશે અને 10 જૂન સુધી સમસ્યાઓનો ઉકેલ આવશે। પછી સમસ્યા આવશે એટલે કે 11 થી 30 જૂનની વચ્ચે તમે ચિંતામાં રહેશો। કામમાં અચાનક વધારો થશે જે તમે ચૂકી ગયા હતા તે જૂન મહિનામાં પાછા આવવાની સંભાવના છે। જૂના કામમાં તમને સફળતા મળશે, ખાસ કરીને 11 થી 30 જૂન। તેથી એકંદરે 10 દિવસ વેપારીઓ માટે ખૂબ જ અશાંત રહેશે અને બાકીના 20 દિવસ સારા રહેશે। મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર ના સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો। આવા જ વધુ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર।